હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. તો ફ્રેન્ડ્સ, રક્ષાબંધન અને જન્માષ્ટમી આવી રહ્યા છે અને આ ફેસ્ટિવલોની અંદર બધાના ઘરોમાં મીઠાઈઓ તો બનતી જ હોય છે. ખાસ કરીને રક્ષાબંધન ઉપર પેંડા તો બધાના ઘરોમાં જોવા મળે છે. તો આજે હું તમારી સાથે શેર કરવાની છું માત્ર 10 જ મિનિટમાં બની જતા પેંડાની રેસીપી, જે ખૂબ જ ટેસ્ટી બનવાના છે. તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે રહેલા સબસ્ક્રાઈબ બટન ઉપર ક્લિક કરી દેજો અને સાથે રહેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેથી તમને મારા દરેક વિડીયોના નોટિફિકેશન મળી જાય. સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે. તો અહીંયા પેંડા બનાવવા માટે મેં એક બાઉલની અંદર 2 કપ જેટલો મિલ્ક પાવડર લઈ લીધો છે. તો હવે એની અંદર એડ કરી દઈશું 1.5 કપ જેટલું મિલ્ક. આ બંને વસ્તુઓને સરસ રીતે મિક્સ કરી દઈશું. એકદમ સરસ પેસ્ટ બની જાય એ રીતે મિક્સ કરી દઈશું. તો આ રીતે મિશ્રણ તૈયાર છે, તમે જોઈ શકો છો. તો હવે એને સાઈડ ઉપર રાખી દઈશું. અને અહીંયા મેં એક પેન લઈ લીધી છે. પેનની અંદર 1 ટેબલ સ્પૂન જેટલું આપણે ઘી એડ કરી દેવાનું છે. સૌથી પહેલાં તો ઘી મેલ્ટ થવા લાગે એટલે આપણે જે મિશ્રણ તૈયાર કરીને રાખ્યું છે એને એડ કરી દઈશું. તો હવે જે આપણે મિલ્ક પાવડર અને મિલ્કનું મિશ્રણ તૈયાર કરીને રાખ્યું હતું એને આ રીતે એડ કરી દઈશું. અને સૌ પહેલાં તો આપણે હાઈ ફ્લેમ ઉપર એને બોઇલ કરી લઈશું. તો આ રીતે ચલાવતા જઈએ અને બોઇલ કરી લેવાનું છે. અને સાથે મેં કેસર પણ એડ કરી દીધું છે. કેસરની જગ્યાએ તમે ફૂડ કલર પણ એડ કરી શકો છો. તો આ રીતે એક બોઇલ આવી ગયો છે. હવે ગેસની ફ્લેમને આપણે લો ઉપર રાખી દઈશું, અથવા તો મીડિયમ ફ્લેમ ઉપર આપણે આ રીતે ચલાવતા જઈ અને પકાવવાનું છે. થોડી જ વારમાં એકદમ મિશ્રણ છે ઘાટું થઈ જશે. આ રીતે કન્ટિન્યુઅસલી ચલાવવું ખૂબ જ જરૂરી છે. તો અહીંયા તમે જોઈ શકો છો મિશ્રણ જે આપણું ઘાટું થવા લાગ્યું છે. તો આટલું ઘાટું થાય ત્યાર પછી આપણે એની અંદર સુગર એડ કરી દઈશું. તો અહીંયા મેં 1/2 કપ જેટલી સુગર લઈ લીધી છે. અને સાથે આપણે થોડો ઇલાયચી પાવડર એડ કરી દઈશું ફ્લેવર માટે. તો આ રીતે બધું સાઈડમાંથી પણ ભેગું કરતા જઈએ અને ચલાવતા જઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો મિશ્રણ એકદમ સરસ ઘાટું થઈ ગયું છે. માત્ર 10 જ મિનિટમાં પ્રોસેસ થઈ ગઈ છે. અને કલર પણ સરસ આવી ગયો છે, તમે જોઈ શકો છો. તો હજી આપણે એને થોડુંક ઘાટું થવા દેવાનું છે. એકદમ માવા જેવું થઈ જાય ત્યાં સુધી આપણે એને ચલાવતા જઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાનો માવો આપણો બનીને તૈયાર છે. અને એકદમ પેન પણ છોડી દીધી છે. તો આ લેવલ ઉપર આપણે ગેસને ઓફ કરી દઈશું. અને મિશ્રણને એકદમ સરસ રીતે ઠંડુ થવા દેવાનું છે. ઠંડુ થાય ત્યારબાદ જ આપણે એના પેંડા વાળીશું. તો અહીંયા સરસ રીતે મેં ઠંડુ કરી લીધું છે, તમે જોઈ શકો છો. હવે હાથ ઉપર આ રીતે ઘી લગાવી અને પેંડા આપણે વાળતા જઈશું. તો વચ્ચે આ રીતે પ્રેસ કરી અને એની અંદર આપણે પિસ્તા એડ કરી દઈશું ગાર્નિશિંગ માટે. અને આ જ રીતે આપણે બધા પેંડા બનાવી લેવાના છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ ફેસ્ટિવલમાં આ રેસીપી એક વખત જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ કરીને જરૂરથી બતાવજો કે તમને કેવી લાગી છે. તમને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. થેન્ક યુ, બાય બાય.